સામાજિક સત્ય અને ધાર્મિક સત્યથી ઉપર લઈ જશો તો જ આધ્યાત્મ શરૂ થશે, નહીતર નહીં. સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિ બેને રિલેટિવ સત્ય કહેવાય અને આધ્યાત્મિક દ્રષ્ટિ એને સનાતન સત્ય કહેવાય. અને સનાતન સત્ય વગર અજ્ઞાન નહીં જાય અને સામાજિક દ્રષ્ટિથી પાપ અને પુણ્ય પ્રાયશ્ચિતથી આગળ નહીં વધાય. એની દરેકની લિમિટ છે. શું છે? 12મા ધોરણ સુધી ભણેલા એની લિમિટ છે, ગ્રેજ્યુએટ થયાની લિમિટ છે, માસ્ટર ડિગ્રી લિમિટ છે. અને કહેવાનો મતલબ આવો છે, હંમેશા કોઈ દિવસ મુક્તિનો માર્ગ અઘરો હતો જ નહીં. ખ્યાલ આવ્યો? પણ એને અનુભવનારો ના હોય તો પછી એ માર્ગ અઘરો જ હોય. માર્ગ એટલે માર્ગ તો હોય જ નહીં, પણ માર્ગ કહેવામાં આવે, હોય નહીં. અઘરો હોય તો પછી માર્ગ કહેવાય જ નહીં. ખ્યાલ આવી ગયો? એવું અત્યારે બધા દુનિયાના ધર્મો વાળા મોક્ષની માર્ગ કરતા થઈ જાય. શું મોક્ષનો માર્ગ છે? તો પછી કહેવામાં શું વાંધો છે? મોક્ષનો માર્ગ તો સરળ, સહજ, સુગમ હોય, ફોર્મેટ થી ઉપર હોય. હિન્દુસ્તાનમાં કોઈએ નથી કીધું કે દુનિયાના તમામ ધર્મો ફોર્મેટ છે. કીધું છે કોઈએ? સાચું છે ને? હવે આ શબ્દ ક્યાંથી નીકળ્યો? જે વ્યક્તિનું વિઝન ફોર્મેટ થી બિયોન્ડ ગયું હોય એ જ કહી શકે ને, કે ફોર્મેટમાં હોય કહી શકે. જે વ્યક્તિ ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિથી ઉપર ગયો હોય એ જ એમ કે ને કે આ સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ બિયોન્ડ ધીસ સોશિયલ એન્ડ રિલિજિયસ. યસ કે નો? પણ જે આ પાથમાં જ પુરુષાર્થ માનતો હોય એ કહી શકે? When your vision is going beyond relative truth, then you talk about the universal truth. પણ હું રિલેટિવ ટ્રુથમાં હોઉં, યુનિવર્સલ ટ્રુથની કેવી રીતે વાત કરું? હું હજુ ક્રિયામાં જ પુરુષાર્થ માનતો હોઉં તો પછી સનાતન સત્યની વાત આવે ક્યાંથી? અને આવે તો શબ્દમાં જ હોય. કેમાં હોય? શબ્દમાં. એટલે સાંભળેલું વાંચેલું. અનુભવી પુરુષ બેરું બોલી કેવી રીતે શકે? બોલી શકે? ખ્યાલ આવ્યો? એટલે ઘણી બધી વસ્તુમાં આપણે એટલા માટે પૂછું કે બધાએ જો મુક્તિના માર્ગે ખરેખર આગળ વધવું હોય તો સાયન્ટિસ્ટ બનવું પડશે. શું બનવું પડશે? અને એ સાયન્ટિસ્ટની અંદર સાયન્ટિસ્ટ બનવા માટે યુનિવર્સલ ટ્રુથને જ રિયલાઇઝ કરવાનું છે. આઈધર યુ થિંક અબાઉટ ધ બોડી, યુ થિંક અબાઉટ ધ સર્કમસ્ટાન્સીસ, ઓર યુ થિંક અબાઉટ ધ અધર પર્સન. પણ એમાં સાયન્સ સમજાવવું, દેખાવું, અનુભવાવું જોઈએ. એ નથી સમજાતું, નથી અનુભવાતું, ત્યાં સુધી તમારી દ્રષ્ટિ રિલેટિવ સત્ય છે. બસ.